હેલો બચ્ચા પાર્ટી, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજના લેક્ચરમાં લાસ્ટ ટાઈમ દોરીમાં કેટલું તણાવ બળ ઉત્પન્ન થાય, લામીસનું થિયરમ બધું આપણે જોયું હતું કાલના લેક્ચરમાં. ચાલો આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે ઘર્ષણ બળ, ફ્રિક્શન ફોર્સ. કેવું ફોર્સ? ફ્રિક્શન ફોર્સ. બરાબર. ચાલો ફ્રિક્શન ફોર્સ, ઘર્ષણ બળ સ્મોલ એફ વડે દર્શાવાય બચ્ચા પાર્ટી. ઘર્ષણ બળને કેના વડે દર્શાવવામાં આવે? સ્મોલ એફ. બાહ્ય બળને આપણે કેપિટલ એફ વડે દર્શાવીએ છીએ. ઘર્ષણ બળને કેના વડે દર્શાવશું? સ્મોલ એફ વડે. આપણે આગળ આમાં જોશું ઘર્ષણ બળના 3 પ્રકાર છે. બરોબર. પહેલા તો આપણે વાત કરીએ સ્ટેટિક ફ્રિક્શન, સ્થિત ઘર્ષણ બળ. સ્ટેટિક ફ્રિક્શન, સ્થિત ઘર્ષણ બળ કોને કહેવામાં આવે? જુઓ, પહેલા તો ઘર્ષણ બળ ઉદ્ભવે કોને કારણે એની વાત કરીએ. હવે માની લ્યો કોઈક આ સપાટી છે, એ સપાટી ઉપર આપણે એક આ બ્લોક મૂકીએ છીએ. હવે ઘર્ષણ બળ ઉદ્ભવવાનો ઉદ્ગમ કે ઘર્ષણ બળ ક્યાંથી ઉદ્ભવે છે? બરોબર. હવે જો જ્યારે આ સપાટી અને આ બ્લોક એકબીજાના સંપર્કમાં આવે, બચ્ચા પાર્ટી એટલું યાદ રાખજો, કોઈ પણ સપાટી તમને ગમે એવી લીસી દેખાતી હોય ને, આપણે એમ હા હા ચાકા જેવી, કાચ જેવી લીસી સપાટી છે, મસ્ત લીસી સપાટી છે, એ નરી આંખે એટલે આપણે એમને એમ જોઈ છીએ. પણ શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે જોવો ને તો એ કોઈ પણ સપાટી ભલે તમને ગમે એવી લીસી દેખાતી હોય, પણ શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે જોવો ને તો ઝીણા એમાં શું આવવાના છે? છિદ્ર આવવાના જ છે. ખડબચડી સપાટી હોય, શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે જોવો ને તો બહારથી તમે આ બોર્ડ છે એકદમ લીસું દેખાય, આ હાથ ફેરવવામાં જાઓ, આ હા હા કેવું સરસ બધાનું લીસું છે. પણ શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે તમે છોકરાઓ જોશો ને તો ખડબચડી સપાટી હશે. ખડબચડી સપાટી હશે એટલે થાશે શું બચ્ચા પાર્ટી? કે જ્યારે આ સમક્ષિતિજ સપાટી ઉપર આ એક બ્લોક મૂકવામાં આવે એટલે બ્લોકની સપાટી અને સમક્ષિતિજ સપાટી એકબીજાના કોન્ટેક્ટમાં આવે. હવે એટલું યાદ રાખવાનું, આ સમક્ષિતિજ સપાટી તમને ગમે એવી લીસી દેખાતી હોય, પણ નરી આંખે તમે જોશો ને તો ઈ ખડબચડી તો હશે જ. ડિંગ 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 ડિંગ. અહીંયા તમે એક બ્લોક મૂકો છો, બ્લોક એકદમ લીસો હતો, પણ બ્લોકનું તમે જ્યારે બચ્ચા પાર્ટી તળિયું જોશો ને તો તળિયું પણ સ્લાઇટલી એવું શું હશે તો કે ખડબચડું હશે જ. હવે જ્યારે એ બે સપાટી એકબીજાના શું આવે? કોન્ટેક્ટમાં આવે. શેમાં આવે તો કે કોન્ટેક્ટમાં. તો કોન્ટેક્ટમાં આવે અને આ બ્લોક જે છે નીચેની સપાટી ઉપર આ દિશામાં ગતિ કરવાનો પ્રયત્ન કરે તો આ ખાડા ખડબડાવાળી સપાટી એની ગતિનો, સાપેક્ષ ગતિનો શું કરશે તો કે વિરોધ કરશે. ઘર્ષણ બળનું કામ શું તો કે રિલેટિવ મોશનનો શું કરે? વિરોધ કરે.
સાપેક્ષ ગતિનો. આપણે એમ કહી શકાય ને કે બ્લોક જે છે આ સપાટીની ઉપર ગતિ કરે છે, તો બ્લોકનો વેગ સપાટીની સાપેક્ષે કહેવાય. ઘર્ષણ બળ સાપેક્ષ ગતિનો શું કરશે? વિરોધ કરે. બનશે શું કે બે સપાટીમાં ખાડા ખડબચડાવાળા ભાગ હશે. અમુક અમુક જગ્યાએ એવું બનશે કે ભાઈ ઉપરની સપાટીનો જે ઉપસેલો ભાગ છે ને એમાં, ઉપરની સપાટીનો ઉપસેલો ભાગ, એમાં નીચેની સપાટીનો ખાડાવાળો ભાગ શું થાય? બંધ બેસે. સમજાય છે કે નહીં? અમુક જગ્યાએ એવું બનશે કે ભાઈ ઉપરની સપાટીનો જે ખાડાવાળો ભાગ છે ને એમાં નીચેની સપાટીનો ઉપસેલો ભાગ શું થાય? બંધ બેસે. એટલે એકબીજાના બે કોન્ટેક્ટમાં આવી જાય. તો આને છે ને કોલ્ડ વેલ્ડિંગ, વેલ્ડિંગ નહીં પણ શું કહેવામાં આવે? કોલ્ડ વેલ્ડિંગ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કોલ્ડ વેલ્ડિંગ. કોલ્ડ વેલ્ડિંગ એટલે શું? કે જ્યારે બે સપાટી એકબીજાના કોન્ટેક્ટમાં આવે ત્યારે સપોઝ નીચેની સપાટીના વાળા ખાડાવાળા ભાગમાં ઉપરની સપાટીનો ઉપસેલો ભાગ બંધ બેસે, અથવા તો નીચેની સપાટીના ઉપસેલા ભાગમાં ઉપરની સપાટીનો ખાડાવાળો ભાગ બંધ બેસે. એ જ્યારે જોડાઈ જાય ને એને કોલ્ડ વેલ્ડિંગ કહેવામાં આવે. કેવું વેલ્ડિંગ કહેવામાં આવે? કોલ્ડ વેલ્ડિંગ. આપણે બારી દરવાજા એમાં જે આપણે ગ્રીલ ફિટ કરી હોય બરોબર, તો ત્યારે જે આપણે ભાઈ જે આવીને એમાં વેલ્ડિંગ કરી, કાયમી વેલ્ડિંગ કહેવાય, ફિક્સ વેલ્ડિંગ કહેવાય, કાયમી વેલ્ડિંગ કહેવાય. બરોબર, ઓલાથી આમ કરતા ઓલા તણખાવડતા હોય બરોબર, બારીમાં છે, ગ્રીલમાં છે, સળિયાને જે જોઈડા હોય ને કાયમી વેલ્ડિંગ કહેવાય. બરોબર, એને તમે આમ ધક્કો મારો તો તૂટે નહીં. પણ બનશે શું બચ્ચા પાર્ટી? આમાં જ્યારે તમે આ દિશામાં બળ લગાડશો તો તમારું થોડું ઘણું બળ શું થશે? માની લો નીચેની સપાટીનો ખાડાવાળો ભાગ છે, આ ઉપરની સપાટીનો ઉપસેલો ભાગ છે. હવે ઉપરની સપાટીને જ્યારે તમે બળ લગાડો ને તો એ બધું બળ એને આગળ લઈ જવામાં ના વપરાય, પણ થોડું ઘણું બળ આ વેલ્ડિંગ તોડવામાં ખર્ચાઈ જાય. તો તમે તો જે બળ લગાડ્યું હતું એ બળ શેના માટે લગાડ્યું હતું? આપણે જે બળ લગાડ્યું હતું બળ તો શેના માટે લગાડ્યું હતું? પદાર્થને ગતિમાં લાવવા માટે. જો બે સપાટી સંપર્કમાં હોય એ 100% લીસી હોય ને 100%, જે કોઈ દી શક્ય નથી, પોસિબલ નથી. બરોબર, જો બે સપાટી 100% લીસી હોય તો ઉપરના પદાર્થ ઉપર તમે બળ લગાડો ને બધું બળ એની ગતિમાં વપરાઈ જાય, તમારા બળનો કાંઈ વિરોધ જ ના થાય. હા કે ના? સમજાય છે કે નહીં? પણ અત્યારે શું થશે? ઉપરની સપાટી તમે જે બળ લગાડશો ને એમાંથી માઇનોર એવું ફોર્સ આ વેલ્ડિંગ તોડવામાં વપરાય છે, તો તમારા બળનો, તમારી ગતિનો શું થયો કહેવાય? વિરોધ થયો કહેવાય. શું થયો કહેવાય? વિરોધ. સમજાય છે કે નહીં? હા કે ના? તો ઘર્ષણ બળ આ રીતે ઉત્પન્ન થાય કે આ બે સપાટી જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવે, કોન્ટેક્ટમાં આવશે ત્યારે ખડબચડો તો થોડો ઘણો ભાગ હોવાનો જ છે, ત્યારે કોલ્ડ વેલ્ડિંગ થાય અને તમારું બધું બળ ગતિમાં ના વપરાય, થોડું એવું બળ આ કોલ્ડ વેલ્ડિંગને તોડવામાં વપરાય જાય. એટલે તમારી ગતિનો શું થયો? વિરોધ થયો. એટલે ગતિનો વિરોધ થાય છે. બરોબર, ચાલો એક વસ્તુ આ. બીજું, પહેલાં આવું માનતા, પણ અત્યારે આ લોકોએ જે નવી જે શોધ કરી છે એ અનુસાર એ લોકો એવું માને છે. કેવું માને છે? એવું કે ભાઈ જ્યારે આ બે પદાર્થ એકબીજાના, આપણા બુકમાં નથી આવ્યું પણ આપણે ક્યાંક તમે વાંચો તો તમને ખબર હોવી જોઈએ, જ્યારે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવશે ને ત્યારે શું થશે? કોઈ પણ પદાર્થ કાંઈક ને કાંઈક દ્રવ્યનો બનેલો હોય, એ દ્રવ્ય અણુઓનું બનેલું હોય, તો બનશે શું કે જ્યારે બે સપાટી એકબીજાના કોન્ટેક્ટમાં આવે ને ત્યારે ઉપરની સપાટીના અણુઓ અને નીચેની સપાટીના અણુઓ એકબીજાના શું આવે? કોન્ટેક્ટમાં આવે. ઉપરની સપાટીના અણુ અને નીચેની સપાટીના અણુઓ એકબીજાના શું આવશે? કોન્ટેક્ટમાં આવે. અને એકબીજાના કોન્ટેક્ટમાં આવે એને પરિણામે શું થાય? એટલું યાદ રાખજો, આપણે આગળ ભણવામાં આવશે તરલમાં કે સમાન, જો કેમિસ્ટ્રીમાં તમારે આવી ગયો હશે, ઘન પદાર્થ જે એનો નિયમિત આકાર જાળવી રાખે છે એનું કારણ શું?
એના અણુઓ વચ્ચે લાગતું આંતરાણિવીય બળ. અને આંતરાણિવીય બળ આકર્ષી પ્રકારનું હોય, બધા અણુ એકબીજા સાથે જકડાઈ ગયા હોય. આ આંતરાણિવીય બળ. આંતરાણિવીય બળ ઇન્ટરમોલેક્યુલર ફોર્સ. એટલે હું ઘન પદાર્થના જે બધા અણુઓ હશે ને એ અણુઓ વચ્ચે પ્રબળ આકર્ષી બળ લાગે, ઇન્ટરમોલેક્યુલર ફોર્સ લાગે. અને આકર્ષી બળ એટલું બધું પ્રબળ હશે ને કે તમે જડ દઈને એનો આકાર ના બદલી શકો. ઘન કરતા પ્રવાહીમાં અણુઓ વચ્ચે જે આંતરાણિવીય બળ લાગે ને પ્રમાણમાં નિર્બળ હોય. એટલે પ્રવાહી પદાર્થનો તમે જેમ મરજી મુજબ તમે આકાર બદલી શકો છો. એક પાત્રમાંથી બીજા પાત્રમાં લ્યો તો એનો આકાર બીજા પાત્ર જેવો થઈ જાય. ખ્યાલ પડે છે કે નહીં? વાયુ, આ બધું તમારે આવી ગયું છે. વાયુમાં તો આંતરાણિવીય બળ કેવું હોય? સાવ નિર્બળ હશે, કારણ કે વાયુના અણુ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. તો અણુઓ વચ્ચે ઇન્ટરમોલેક્યુલર ફોર્સ લાગે, આંતરાણિવીય બળ. આ આંતરાણિવીય બળ આપણે આગળ આવશે બે પ્રકારના હોય, સહશક્તિ આંતરાણિવીય બળ અને આશક્તિ આંતરાણિવીય બળ. કેવું? આ કંઈ યાદ ના રાખો તો હાલશે, પણ આ તો જસ્ટ તમને આખું પ્રિવ્યુ આપી દઉં છું, આખું બેઝિક કરાવી દઉં છું. સહશક્તિ આંતરાણિવીય બળ એટલે હું એક જ પ્રકારના અણુઓ વચ્ચે લાગતા આંતર આણિવીય બળને સહશક્તિ આણિવીય બળ કહેવાય. હવે માની લ્યો આ બ્લોક છે એ બ્લોક સ્ટીલનો હતો અને નીચેની સપાટી પણ સ્ટીલની છે. તો અહીંયા જે અણુઓ કોન્ટેક્ટમાં આવશે, કયા અણુઓ કોન્ટેક્ટમાં આવે? સ્ટીલના અણુઓ. કે નથી સમજાતું? આ બ્લોક સ્ટીલનો હતો, આ સપાટી એ સ્ટીલની છે. તો અહીંયા જે અણુઓ કોન્ટેક્ટમાં આવશે સ્ટીલના અણુઓ જ કોન્ટેક્ટમાં આવે. તો સ્ટીલના અણુઓ વચ્ચે જે આંતરાણિવીય આકર્ષી બળ લાગે ને, બરોબર? આ કે ના સમજાય છે? એકી. અને બીજું એને સહશક્તિ આંતરાણિવીય બળ કહેવાય. કેવું કહેવામાં આવે? સહશક્તિ. આશક્તિ આંતરાણિવીય બળ એટલે હું માની લો બ્લોક સ્ટીલનો છે અને સપાટી લોખંડની છે. તો અહીંયા જે અણુ કોન્ટેક્ટમાં આવે સ્ટીલ અને લોખંડના, તો એ અણુઓ વચ્ચે પણ આકર્ષી બળ તો લાગશે જ, પણ એને કેવું કહેવાય? આશક્તિ બળ કહેવાય. તો અણુઓ વચ્ચે જે બળ લાગે ને હંમેશા આકર્ષી પ્રકારનું હશે. તો બનશે શું? જેવી બે સપાટી એકબીજાના કોન્ટેક્ટમાં આવે ને એટલે બનશે શું? આ સપાટીના અણુ અને ઉપરની સપાટીના અણુ એકબીજા સંપર્કમાં આવી જાય, આકર્ષણ બળથી જોડાઈ રહીએ અને એકબીજા સાથે હંમેશા ચોંટી જવાની ટ્રાય કરે. પણ આપણે જે બાહ્ય બળ લગાડશી એ બાહ્ય બળ એટલું બધું હશે ને કે અણુ વચ્ચે લાગતું સહશક્તિ અથવા તો આશક્તિ બળને તોડી નાખે. એને પરિણામે પદાર્થ ગતિ કરે. સમજાય છે કે નહીં? જો અણુઓ વચ્ચે કંઈ બળ ન લાગતું હોત તો તમે જેટલું બાહ્ય બળ આપત ને એ બધું બાહ્ય બળ શેમાં વપરાઈ જાય? ગતિમાં વપરાઈ જાય. એટલે બે પૂર્વધારણા છે કે ઘર્ષણ બળ ઉદ્ભવે કોને કારણે? એક કોલ વેલ્ડિંગની ઘટનાના કારણે ઉદ્ભવતું હોય, બરોબર? બધા વૈજ્ઞાનિકોના મત જુદા જુદા છે. અને લેટેસ્ટ એવું સંશોધન થયું છે કે ભાઈ આ પ્રકારની જે સિચ્યુએશન ઉત્પન્ન થાય એને કારણે, બરોબર? ચાલો હવે આપણે મેઇન થિયરી ઉપર ફોકસ કરીએ. આપણે વાત કરવાની છે સ્ટેટિક ફ્રિક્શન, સ્થિત ઘર્ષણ બળ. તો સ્થિત ઘર્ષણ બળ જો કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય અને ત્યારે જે ઘર્ષણ બળ લાગે એ ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહેવાય, સ્ટેટિક ફ્રિક્શન. માની લ્યો આ કોઈ એક સપાટી છે, સમજો. આ સપાટી ઉપર એક એમ દળનો બ્લોક છે. કેટલા દળનો? એમ દળનો બ્લોક. અત્યારે એમને બ્લોક પડ્યો છે. કેવો છે બચ્ચા બાલ્ટી? કેટલા બળ લાગતા હશે? 2 બળ લાગે કે નહીં? બધાને ખબર છે. બ્લોક અત્યારે સમક્ષિતિજ સપાટી ઉપર સ્થિર હશે તો 2 બળ લાગતા હશે. બ્લોકનું વજન બળ સપાટી ઉપર લાગે કઈ દિશામાં? અધો દિશામાં. એને શું કહેવામાં આવે? વજન બળ mg. સામે સપાટી બ્લોક ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લગાડે સપાટીને લંબ રૂપે, તો એને શું કહેવાય? લંબ બળ n. n વડે દર્શાવાય, r વડે પણ દર્શાવાય. કોના વડે દર્શાવવામાં આવે? n વડે અથવા તો r વડે. સમજાય છે કે નહીં? તો ચાલો અત્યારે આ 2 બળ તો લાગતા હશે.
આ બે બળના મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલા માટે બ્લોક શેમાં હશે તો કે સંતુલનમાં હશે. શેમાં હશે? બ્લોક સંતુલનમાં. એક વસ્તુ આ. ચાલો હવે સમજો. આપણે શું કરી, આ એમદળનો પદાર્થ હતો, એ એમદળના પદાર્થને મેં જમણી દિશામાં એટલે કે ધન એક્સ દિશામાં 2 ન્યૂટનનું બળ લગાડ્યું. કેટલા ન્યૂટનનું? 2 ન્યૂટનનું. તો 2 ન્યૂટનનું બળ લગાડું તો શું થવું જોઈએ? આ બ્લોક આમ જમણી બાજુ ખસવો જોઈએ, પણ માની લો બ્લોક જમણી બાજુ ખસવો નહીં. ઓકે, કા ના ખસે? એવું થોડું બને કે ભાઈ તમે બળ લગાડો ના ખસે. ના જ ખસે. દાખલા તરીકે એક સરસ એક્ઝામ્પલ આપું. તમે ક્યાંય ટૂરમાં ગયા હોય, બરોબર, આખું ફેમિલી કારમાં જતું હોય અને માની લ્યો કાર ક્યાંક બંધ પડી ગઈ, મે બી, તો કાર બંધ પડી જશે. કારમાં તમે 5 જણા બેઠા છો, બરોબર, કાર જમીન ઉપર ઊભી છે, તો કારનું જેટલું વજન હશે, વજન બળ mg, ગયા હશે અધો દિશામાં. જમીન દ્વારા કાર ઉપર લંબ બળ લાગતું હશે, ગયા હશે ઉર્ધ્વ દિશામાં. બે સરખા જ હશે. એટલા માટે કાર અવકાશમાં નથી જતી કે જમીનમાં ખાડો પડીને નથી વહી જતી. આ તો બધાને ખબર પડે. આટલું તો હવે બેઝિક વસ્તુ છે. કાર બંધ પડી ગઈ. પપ્પા એમ કે બેટા હાલ જોઈએ, ધક્કો મારજો, કાર બંધ પડી ગઈ છે. એટલે તમે કહો મારે એકને જ ધક્કો મારવાનો. હા, બાકી બધા 4 જણા ભલે કારમાં બેઠા. તમે કારની બહાર ઉતરો છો અને તમે કારને ધક્કો માર્યો, કાર હિલી જ નહીં. સમજાય છે કે નહીં? કે નથી સમજાતું? હું શું કહેવા માગું છું? કારને તમે આમ ધક્કો માર્યો, પણ કારનું દળ જેટલું છે, કારનું જડત્વ જેટલું છે. કાર શું થાય છે? આગળની દિશામાં હલતી જ નથી. પણ એનું રીઝન શું? જો કાર આગળ, તમે આમ આગળની બાજુ ધક્કો માર્યો, માની લો તમે 100 ન્યૂટન બળ લગાડ્યું, તો એનો મતલબ શું કે કાર આગળ જવી જોઈએ, પણ કાર આગળ ન ગઈ. એનો મતલબ એવું અહીંયા કોક છે કે જે તમે આગળની દિશામાં 100 ન્યૂટન બળ લગાડ્યું ને, તો સામે તમારી વિરુદ્ધમાં એનું બળ 100 ન્યૂટન છે. તમારું કોક વિરોધ કરવાવાળું અહીંયા છે, પણ તમને ખબર નથી, દેખાતું નથી કે નથી સમજાતું. બાકી 100 ન્યૂટન બળ લગાડો તો કાર ડમ 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 આગળ જવી જોઈએ કે નહીં? પણ ના ગઈ. એટલે તમે આમ આગળની દિશામાં આમ બળ લગાડો છો તો કાર આમ આગળ જવી જોઈએ, પણ ના ગઈ. એનો મતલબ વિરોધ દિશામાં કોક એવું અહીંયા હાજર છે કે જે તમારા બળનો વિરોધ કરે છે. છે જ કોણ? ટાયર અને જમીન સંપર્કમાં હોય જો, અને ટાયર અને જમીન સંપર્કમાં હશે ને, એને કારણે ટાયર અને જમીન વચ્ચે કંઈક ફ્રિક્શન હશે. શું હશે? ટાયર અને જમીન વચ્ચે શું હોવાનું છે? બચ્ચા પાલટી કંઈક ફ્રિક્શન ફોર્સ તો હોવાનું જ છે. તો એનો મતલબ એમ કે જો તમે બાહ્ય ન્યૂટન 2 બળ લગાડ્યું અને તમારી કાર એ દિશામાં આગળ ન વધી, તો તમારા બળનો 100% વિરોધ થાય છે. હા કે ના? સમજાય છે કે નહીં? તો ઘર્ષણ બળ ક્યાં હશે? તમારા બાહ્ય બળની વિરુદ્ધમાં, એટલે પાછળની દિશામાં આમ. એટલે ઘર્ષણ બળ અહીંયાની સપાટીને સમાંતર લાગે, કારણ કે ટાયર અને જમીન તો અહીંયા કોન્ટેક્ટમાં છે, પણ દર્શાવું છું અહીંયા તો ઘર્ષણ બળ આ દિશામાં હશે. અને ઘર્ષણ બળ એ બચ્ચા પાલટી કેટલું હશે? 2 ન્યૂટન જ હોય. તો હવે શું થાય બોલો? આગલી દિશામાં બળ લાગ્યું 2 ન્યૂટન, પાછળ બળ લાગ્યું 2 ન્યૂટન, બેયના મૂલ્યો સમાન, પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલા માટે હું કાર આગળ નથી જતી કે પાછળ નથી જતી. આ તો પહેલાં તમને સમજાવી દીધું, એન બરાબર એમ છે. સમજાણું કે નહીં? તો ઘર્ષણ બળ શું કરે છે? કારની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. કારને જમીનની સાપેક્ષે આગળ વધવું છે, એના માટે તમે બળ લગાડ્યું, પણ ઘર્ષણ બળ આગળ જવા દેતું નથી. એટલું યાદ રાખજો. ઘર્ષણ બળ સાપેક્ષ ગતિનો ઘર્ષણ બળ સાપેક્ષ ગતિનો શું કરે? વિરોધ કરે. ઘર્ષણ બળ સપાટીને સમાંતર. ઘર્ષણ બળ ક્યાં હશે? કારણ કે ટાયર અને
જમીન જ્યાં કોન્ટેક્ટમાં હોય ને ત્યાં ફ્રિક્શન ફોર્સ આવે, ઘર્ષણ બળ સપાટીને સમાંતર બાહ્ય બળની વિરુદ્ધમાં હોય, જ્યાં હશે બાહ્ય બળની વિરુદ્ધમાં હોય. સમજાય છે કે નહીં? તમે 100 ન્યૂટનનો ધક્કો માર્યો, પપ્પા કે જોરથી ધક્કો મારો, હાડા ધક્કો નથી મારતો, એટલે તમે હજી વધુ ટ્રાય કરો, એટલે તમે માની લો 100 ની બદલે 150 ન્યૂટન બળ લગાવ્યું. માની લો આ દિશામાં બળ લાગ્યું સપોઝ 5 ન્યૂટન. જુઓ બચ્ચા પાર્ટી, 5 ન્યૂટન બળ લાગ્યું તોય હજી પદાર્થ ખઈશો નહીં. એનો મતલબ શું? સામેથી ઘર્ષણ બળે પણ વિરુદ્ધ દિશામાં એનું મૂલ્ય 5 ન્યૂટન કર્યું હશે તો જ પદાર્થ ના ખસે. તમે કહો પપ્પા હજી તો મેં બળ વધાર્યું, હજી ગાડી નથી ખસતી. ઓલા ભાઈને કહો કે એ નીચે આવે ને એ ભેગો ધક્કો મારે, તમારે એકને જ ધક્કો મારવાનો. ઓકે કાંઈ વાંધો નહીં, એ ભાઈ હાલ તું નીચે ઉતર, તું એ ધક્કો માર. બે ભાઈઓ થઈને ધક્કો માર્યો, બરોબર, તોય ગાડી આગળ ના વધી. બરોબર, માની લો તમે આ દિશામાં બળ લગાડ્યું સપોઝ 10 ન્યૂટન બળ, આ દિશામાં તમે 10 ન્યૂટન બળ લગાડો છો તોય પદાર્થ આ દિશામાં હલતો નથી. એનો મતલબ ઘર્ષણ બળ તમારો વિરોધ કરે છે બાહ્ય બળનો. એને પોતાનું મૂલ્ય કેવું કર્યું હશે? 10 ન્યૂટન કર્યું હશે. બચ્ચા પલટી એટલું યાદ રાખજો, ઘર્ષણ બળ જે છે ને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. કેવું ફોર્સ છે? ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ. ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહેવાય. એટલે કે બાહ્ય બળના મૂલ્ય અનુસાર પોતાનું મૂલ્ય બદલે. ઘર્ષણ બળ છે ને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. સેલ્ફ એડજસ્ટ એટલે પોતાની વેલ્યુ પોતે જાતે સેટ કરે. બાહ્ય બળના મૂલ્ય અનુસાર પોતાનું મૂલ્ય સેટ કરતું જાય. જો બાહ્ય બળ 2 હતું તો ઘર્ષણ બળ 2 જશે. તમને કાં ખબર પડી કે ઘર્ષણ બળે 2 જોઈ? કારણ કે 2 ન્યૂટન બળ લગાડું તો પદાર્થ આ બાજુ ખસવો જોઈએ, ખઈશો નહીં. એનો મતલબ એ 2 હોય. બાહ્ય બળ તમે 5 કર્યું તો પદાર્થની દિશામાં જવું જોઈએ, ના ગયો એનો મતલબ ઘર્ષણ બળે 5 હોય. બાહ્ય બળ તમે 10 કર્યું તો પદાર્થ આગળ ખસવો જોઈએ પણ ના ગયો એનો મતલબ ઘર્ષણ બળનું મૂલ્ય પણ કેટલું હશે? 10 ન્યૂટન હશે. બાહ્ય બળ તમે વધારતા ગયા. માની લો આ દિશામાં તમે બાહ્ય બળ કર્યું 15 ન્યૂટન પણ પદાર્થ ખઈશો નહીં. એનો મતલબ આ દિશામાં ઘર્ષણ બળનું મૂલ્ય પણ કેવું હશે? 15 ન્યૂટન હશે. કેવું હશે? તો કે 15 ન્યૂટન હશે. એક બીજી વસ્તુ, અમુક હદ લગી છે ને બચ્ચા પાટી ઘર્ષણ બળ વધે, અમુક હદ પછી ઘર્ષણ બળ વધવાનું બંધ કરી દે, અમુક હદ પછી તમારો વિરોધ કરવાનું બંધ કરી દે. એવું હોય ને? એવું જ હોય. જો ઘર્ષણ બળ અમુક હદ પછી વધવાનું બંધ ના થઈ તો શું થાય? પૃથ્વી ઉપર જેટલી વસ્તુઓ છે ને બધી વસ્તુ સ્થિર જ રહે, કોઈ દી હટે જ નહીં. કે નથી સમજાતું? ઘર્ષણ બળનું મૂલ્ય છે ને અમુક હદ લગી તમારો વિરોધ કરશે. અમુક હદ કરતા જો તમારું બાહ્ય બળ વધી જશે ને પછી ઘર્ષણ બળ શું થાય? વધવાનું બંધ થઈ જાય. બાહ્ય બળને અનુરૂપ એક ઘર્ષણ બળનું મૂલ્ય એવું આવે. કેવું આવે? એવું આવે. બાહ્ય બળના એક મૂલ્યને અનુરૂપ ઘર્ષણ બળનું મૂલ્ય એવું આવે. કેવું આવે? એવું આવે કે ઘર્ષણ બળનું મૂલ્ય વધવાનું બંધ થઈ જાય. તો તે ઘર્ષણ બળને તે સપાટી માટેનું લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ અથવા તો મહત્તમ ઘર્ષણ બળ કહેવામાં આવે. જો બાહ્ય બળ માની લો 20 કરો, ઘર્ષણ બળ 20, બાહ્ય બળ 500 કરો, ઘર્ષણ બળ 500, બાહ્ય બળ 1000 કરો, ઘર્ષણ બળ 500, તો શું થાય? પદાર્થ કોઈ દી એની સપાટી ઉપરથી હલે જ નહીં. પણ આપણે ખબર છે તમે 2 ભાઈઓ ધક્કો મારતા હતા ગાડીને, હજી ગાડી આગળ ના આવી હતી, માની લો કોઈ ત્રીજો રસ્તો આવે, ભાઈ જરાક ધક્કો મારો ને, તો ત્રીજો ભાઈ આવ્યો ને ધક્કો માર્યો, 3 જણાએ ધક્કો માર્યો, તરત ગાડી હલવા માંડી. એનો મતલબ શું?
કે અત્યારે તમારું બાહ્ય બળ એટલું બધું વધી ગયું છે ને કે ઘર્ષણ બળ એની કિંમત વધારવાની શું કરી દીધી? બંધ કરી દીધી. હા કે ના? સમજાય છે કે નહીં? એટલા માટે ઘર્ષણ બળ જે છે ને અમુક હદ લગી તમારો વિરોધ કરે, બાહ્ય બળના અમુક હદ લગી વિરોધ કરશે. એક સીમા આવશે, એક લિમિટ આવશે, લિમિટ પછી ઘર્ષણ બળનું મૂલ્ય વધવાનું બંધ થઈ જાય. એ લિમિટ એને લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ અથવા તો મેક્સિમમ ફ્રિક્શન ફોર્સ કહેવામાં આવે, મહત્તમ ઘર્ષણ બળ કહેવાય. એના કરતાં એ કોઈ દી વધશે નહીં. સમજાય છે કે નહીં? ચાલો, આ બાજુ 15 થયું, આ બાજુ 15 થયું. હવે એ માની લ્યો આ દિશામાં તમે બળ લગાડ્યું 15.1 ન્યૂટન. કેટલું બળ લગાડ્યું? 15.1 ન્યૂટન. અને પદાર્થ આમ જરાક ખઈસો, ઢીંગ, એ પદાર્થ ખઈસો, એ ગાડી ખઈસી. હવે એનો મતલબ શું? કે ઘર્ષણ બળની અહીંયા લિમિટ આવી ગઈ તમારો વિરોધ કરવાની. કોઈ પણ વ્યક્તિ હશે તમારો અમુક હદ લગી વિરોધ કરી શકે, પણ તમે માનો જ નહીં કે ભાઈ મારે આ કામ તો ગમન કરીને પૂરું કરવું જ છે. અમુક હદ લગી તમારો વિરોધ કરશે, અમુક હદ પછી એ કંટાળી જશે. સમજે તો ફ્રિક્શનનું એવું છે. બાહ્ય બળ 2, ઘર્ષણ બળ 2, બાહ્ય બળ 5, ઘર્ષણ બળ 5, બાહ્ય બળ 10, ઘર્ષણ બળ 10, બાહ્ય બળ 15, ઘર્ષણ બળ 15, બાહ્ય બળ 15.1 અને પદાર્થ આમ કહીશું ડિંગ 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 ડિંગ. એનો મતલબ ઘર્ષણ બળ વધવાનું બંધ થયું. ઘર્ષણ બળ નથી એમ નહીં, ઘર્ષણ બળ તો હાજર છે જ, પણ ઘર્ષણ બળની 15 શું થાય? લિમિટ આવી ગઈ. એટલે આને કહેવાય લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ અથવા તો મેક્સિમમ ફ્રિક્શન ફોર્સ કહેવાય. લિમિટિંગ, આની લિમિટ આવી ગઈ. તો આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આટલું છે. તો જ્યારે તમે બાહ્ય બળ 15.1 ન્યૂટન લગાવ્યું ત્યારે ઘર્ષણ બળ 15, તો બચ્ચા પાર્ટી કોણ કહેશે પદાર્થ ઉપર કેટલું બળ લાગતું હશે? પદાર્થ ઉપર બળ લાગતું હશે 0.1 ન્યૂટનનું. કેટલા ન્યૂટનનું લાગે? 0.1 ન્યૂટનનું. કેમ 0.1 ન્યૂટનનું બળ લાગે? કારણ કે આ દિશામાં 15.1, આ દિશામાં 15, બે બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બાદબાકી કરો તો પરિણામી બળ કેટલું થાય? 0.1 ન્યૂટન જ થાય. હા કે ના? સમજાણું કે નહીં? એક વસ્તુ આ. પછી આગળ જો ચાલો, ઓકે, સમજાણું બચ્ચા પાર્ટી? બીજી એક વસ્તુ આપણે એમ કીધું ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે, એટલે બાહ્ય બળ હોય ત્યારે ઘર્ષણ બળ હોય એટલું યાદ રાખજો, બાકી ના હોય. એ વડે હું બાકી ના હોય? દાખલા તરીકે ટેબલ ઉપર આ પદાર્થ આમ પડ્યો હોય અત્યારે, બરાબર, આ તો બળ લગાડો ત્યારે ઘર્ષણ બળ તમારો અસ્તિત્વમાં વિરુદ્ધમાં આવે. હવે માની લ્યો પદાર્થ આમ પડ્યો છે અહીંયા સપાટી ઉપર, તો ત્યારે બે જ બળ હોય, વજન બળ mg અને લંબબળ n. કેટલા બળ હશે? બે જ બળ હશે, વજન બળ mg અને લંબબળ n, બે જ ફોર્સ હોય, એટલું યાદ રાખજો. અત્યારે ઘર્ષણ બળ ના હોય. કોઈ કે કાં ના હોય? યાર સિમ્પલ વસ્તુ છે, ના જ હોય ને. માની લ્યો આ બાજુ ઘર્ષણ બળ હોય તો 2 ન્યૂટન, માની લ્યો આ બાજુ બાહ્ય બળ 0 છે અને ઘર્ષણ બળ 2 ન્યૂટન હોય તો શું થાય? પદાર્થ એની મેરે આમ જવા માંડે. એવું કોઈથી બન્યું છે? સિમ્પલ લોજિકથી વિચારો. કોઈ પદાર્થ એમને જમીન ઉપર જ્યારે સ્થિર પડ્યો હોય ને છોકરાઓ, ત્યારે બે જ બળ હોય, ઉપરની બાજુ લંબબળ ને નીચેની બાજુ વજન બળ. જમીન ઉપર સ્થિર પડ્યો હોય ત્યારે. સમજાય છે કે નહીં? હા કે ના? બોલવું જોઈએ, બરોબર. તો ત્યારે ઘર્ષણ બળ કાંઈ હોય નહીં. જો ઘર્ષણ બળ હોય તો પદાર્થ એની મેરે આમ હોય છે. ઘર્ષણ બળ ક્યારે અસ્તિત્વમાં આવે? અહીંયા ચોખ્ખું લખ્યું છે, બાહ્ય બળના મૂલ્ય અનુસાર પોતાનું મૂલ્ય એડજસ્ટ કરે. બાહ્ય બળ કે પ્રેઝન્ટ, ફ્રિક્શન કે આઈ એમ ઓલ્સો પ્રેઝન્ટ. સમજાય છે કે નહીં? બાહ્ય બળ 0 હોય તો આ 2 ના હોય, પણ જો બાહ્ય બળ 2 હોય ને તો આ 2 તો થાય. ઓકે, સમજાણું કે નહીં? ચાલો, તો આ બધી વસ્તુ સમજાણી. બાહ્ય બળની એક વેલ્યુ એવી આવે કે ઘર્ષણ બળની લિમિટ આવી જાય, બરોબર. એ લિમિટને શું કહેવામાં આવે? લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ અથવા તો મેક્સિમમ ફ્રિક્શન ફોર્સ. આ સપાટી માટે દાખલા તરીકે ઘર્ષણ બળ મહત્તમ 15 છે. 15 ન્યૂટન લગી તમારો શું કરી શકે? વિરોધ કરી શકે. એટલું યાદ રાખવાનું. સ્થિત ઘર્ષણ બળ છે એને બચ્ચા પાર્ટી Fs વડે દર્શાવાય. કોના વડે દર્શાવવામાં આવે? Fs. Fs એટલે સ્ટેટિક ફ્રિક્શન. શું બોલવામાં આવે? Fs એટલે સ્ટેટિક ફ્રિક્શન. એન્ડ ફ્રિક્શન ઇઝ પ્રોપોર્શનલ ટુ નોર્મલ ફોર્સ. એ વળી હું આપણે કે ઘર્ષણ બળ છે ને બચ્ચા પાર્ટી,
લંબ બળના સમપ્રમાણમાં હોય. ઈ વળી શું કે ઘર્ષણ બળ લંબ બળ ને ઘર્ષણ બળ ને શું સંબંધ? હમણાં તમે એમ કહો છો કે ભાઈ બાહ્ય બળ વધે એમ ઘર્ષણ બળ વધે, એ બધી વસ્તુ બરાબર છે, 100% સાચી, પણ ફ્રિક્શન ઇઝ પ્રોપોર્શનલ ટુ નોર્મલ ફોર્સ. ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં. સિમ્પલ વસ્તુ છે. બોલો શું સિમ્પલ વસ્તુ છે? હમણાં સમજાઈ જાય. લંબળ હોય કોઈના જેટલું, પદાર્થ જમીન ઉપર હોય ત્યારે લંબળ કેના જેટલું હોય? n બરાબર mg જેટલું હોય કે નહીં? કેના જેટલું હોય? લંબળ નોર્મલ ફોર્સ એના વજન જેટલું હોય. હમણાં એક ઉદાહરણ આપો, સમજાઈ જાય. રસ્તા ઉપર તમે જોવો છો એક કાર બંધ પડી ગઈ છે ને એક બસ બંધ પડી ગઈ છે. ચાલો હવે આપણે શું કરવાનું છે? બેયને આગળ લઈ જવાની છે. કારને એક વ્યક્તિએ 100 ન્યૂટનનો ધક્કો લગાડ્યો, બસને એક વ્યક્તિએ 100 ન્યૂટનનો ધક્કો લગાડ્યો, બે આગળ ના વધી, એનો મતલબ ઘર્ષણ બળ 100. કારને બીજા વ્યક્તિએ બળ લગાડ્યું એટલે ટોટલ 200 ન્યૂટન બળ આવ્યું. બસને બીજા વ્યક્તિએ બળ લગાડ્યું, ટોટલ 200 ન્યૂટન બળ આવ્યું. બે હૈલીને એનો મતલબ ઘર્ષણ 200. સમજાય છે? ત્રીજો વ્યક્તિ આવ્યો ને કારને જરાક અડ્યો, જરાક એવો ધક્કો માર્યો ને કાર હાલવા માંડી. પણ ત્રીજો વ્યક્તિ અહીંયા બસ આગળ આવ્યો ને બસને ધક્કો માર્યો, હજી બસ ના આવી. ત્રીજા વ્યક્તિ આવ્યું, 100 ન્યૂટન બળ લગાડ્યું, 300 ન્યૂટન બળ લાગ્યું. ચોથો વ્યક્તિ આવ્યો, 400 ન્યૂટન બળ લાગ્યું, પણ બસ હલતી જ નથી. એમને ખબર પડે કાર કરતાં બસનું દળ વધુ હોય, અને બસનું દળ વધુ હોય તો બસનું વજન વધુ હોય, તો બસ દ્વારા જમીન ઉપર વધુ બળ લાગે, અને બસ દ્વારા જમીન ઉપર વધુ બળ લાગે ને બધાનું ચોટી વધુ જાય. સમજો, આપણે એમ કહીએ છીએ ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં છે. કાર કરતાં બસનું દળ વધુ હોય, અને દળ વધુ એટલે વજન વધુ, એટલે બસ દ્વારા જમીન ઉપર નીચેની બાજુ ધક્કો વધુ લાગે, એટલે આ એકબીજાના સંપર્કમાં વધુ આવી જાય, અને સંપર્કમાં વધુ આવી જાય તો એને ઉખેડવા માટે બારેથી બળ વધુ લગાડવું પડે. હવે સમજાણું કે નહીં? તો એટલા માટે ફ્રિક્શન જે છે નોર્મલ ફોર્સના સમપ્રમાણમાં હોય. ઓકે, ચાલો. વચ્ચેથી ચલનની નિશાની દૂર કરવી પડે તો કંઈક અચળાંક મૂકવો પડે, એટલે fs બરાબર અચળાંક મૂકવો પડે મ્યુએસ. શું બોલવામાં આવે આને? મ્યુએસ. અને આ જે ઘર્ષણ બળ હોય ને એને fs મેક્સ કહેવાય. શું કહેવામાં આવે? fs મેક્સ. અમુક રેફરન્સ બુકમાં જોશો તો fl લખ્યું હશે. fl ઇઝ ઇક્વલ ટુ મ્યુએસએન, અથવા તો fs મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુએસએન. fs મેક્સ એટલે શું? મેક્સિમમ સ્ટેટિક ફ્રિક્શન. કોઈ પણ સપાટી વડે ઉદ્ભવતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય કેટલું હોય? મ્યુએસએન જેટલું. અથવા તેને શું કહેવામાં આવે? લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ. શું કહેવામાં આવે? લિમિટિંગ ફ્રિક્શન ફોર્સ. fl ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ n. શું થશે? fl ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ ઇન્ટુ n. મ્યુએસ ને કહેવામાં આવે સ્થિર ઘર્ષણાંક. ઘર્ષણ બળનો અચળાંક છે. ક્યાં ઘર્ષણ બળનો? સ્થિત ઘર્ષણ બળનો. એટલા માટે એને શું કહેવામાં આવશે? સ્થિત ઘર્ષણાંક કહેવાય. શું કહેવામાં આવે? સ્થિત ઘર્ષણાંક. ઘર્ષણાંકને તમે કરતા બનાવો તો મ્યુએસ બરાબર શું આવે? fs મેક્સ ના છેદમાં n આવે કે નહીં? તો ઘર્ષણાંકનો એકમ શું થાય? જો ઘર્ષણ બળનો એકમ ન્યૂટન, લંબ બળનો એકમ ન્યૂટન. ન્યૂટન ન્યૂટન કેન્સલ એટલે જવાબ આવે કે એટલે ઘર્ષણાંક છે ને બચ્ચા પાર્ટી એકમ રહિત છે. ઘર્ષણ બળનો જે અચળાંક છે ને ઘર્ષણાંક કહેવાય, એ કેવો છે બચ્ચા પાર્ટી? તો કે એકમ રહિત છે. તો સમજાઈ ગયું આટલું? સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર શું? fs બરાબર મ્યુએસએન. fs મેક્સ બરાબર અથવા તો fl બરાબર મ્યુએસએન. આને આમે લખાય fs મેક્સ અથવા તો fl ઇઝ ઇક્વલ ટુ મ્યુએસએન. અને બચ્ચા પાર્ટી n ની બદલે mg પણ લખાય. એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું સૂત્ર શું?
મ્યુએસએમ જી અથવા તો શું થશે મ્યુએસએન. એક વસ્તુ યાદ રાખવાની, જ્યાં સુધી કોઈ પદાર્થ સપાટી પર સ્થિર હોય ત્યાં સુધી F is less than or equal to Fs max હોય. જ્યાં સુધી કોઈ પદાર્થ સપાટી ઉપરથી હલે નહીં ને ત્યાં સુધી એમ કહી શકાય કે બે સપાટી વચ્ચે ઉત્પન્ન થતું ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું અથવા તો તેના જેટલું હોય. એ વળી હું કે જ્યાં સુધી કોઈ પદાર્થ સપાટી ઉપર સ્થિર હોય ત્યાં સુધી એ બે સપાટી વચ્ચે કેટલું ફ્રિક્શન ઉત્પન્ન થયું હશે, મહત્તમ ઘર્ષણ બળ કરતાં ઓછું અથવા તો એના જેટલું. વળી કોક તો એ વળી શું, હમણાં આમાં આકૃતિમાં સમજાવી દઉં. જ્યારે બે સપાટી વચ્ચે ઘર્ષણ બળ 2 ન્યૂટન હતું ત્યારે શું હતું, પદાર્થ સ્થિર હતો કે ગતિમાં? સ્થિર. પણ આ 2 ન્યૂટન આ સપાટી માટે મેક્સિમમ ફ્રિક્શન કેટલું છે? 15 છે. આ સપાટી માટે Fs max કેટલો છે? 15 છે. તો આ 15 તો શું કહેવાય? 2 તો શું કહેવાય? 15 કરતાં નાનું કહેવાય કે નહીં? એટલે આ શરતનું પાલન થયું કે બે સપાટી વચ્ચે ઉદ્ભવતું ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં ઓછું હોય ત્યાં સુધી પદાર્થ ખસે નહીં, અથવા તો જેટલું હોય ને ત્યારે પદાર્થ ખસવું કરતો હોય. ખસવું એટલે ખસવાની અણી ઉપર હોય, ગમે ત્યારે સરકી પડે. જુઓ આ 5 થયું તો 5 શું કહેવાય? 15 કરતાં નાનું કહેવાય. આ 10 થયું તો એ 15 કરતાં નાનું કહેવાય. પણ જે ક્ષણે ઘર્ષણ બળનું મૂલ્ય મહત્તમ ઘર્ષણ બળ જેટલું હોય ને એ ક્ષણે પદાર્થ સપાટી ઉપર ખસવાની શરૂઆત કરે, અને જેવું તમારું બાહ્ય બળ 15.1 ન્યૂટન આવે ને ત્યારે ઘર્ષણ બળ 15 નું 15 રહે, એટલે પદાર્થ આ દિશામાં ગતિની શું કરે? શરૂઆત કરે. સમજાય છે છોકરાઓ? આ આખું આપણું જે સ્ટેટિક ફ્રિક્શન સ્થિત ઘર્ષણ બળ છે સમજાય છે. કાલના લેક્ચરમાં ગતિક ઘર્ષણ બળ જોશું, કાઇનેટિક ફ્રિક્શન, રોલિંગ ફ્રિક્શન જોશું. બરોબર સમજાય છે? આપણે આનો આલેખ જોશું. બરોબર, આજના લેક્ચરમાં આટલું રાખી. ઘર્ષણ બળ એટલે હું, એનું ઉદ્ગમ અને સ્ટેટિક ફ્રિક્શન વિશેની ડિટેલ આ એનું સૂત્ર છે. આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે બચ્ચા વરડી, ચાલો આજના લેક્ચરમાં આટલું રાખી, બાકીનું કાલે ભણીશું. બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.